નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજની પાલારા જેલમાં કેદીઓના માનસ પરિવર્તન માટે અનોખો પ્રયાસ, જાગૃતિ માટે ચિત્રો બનાવાયા। ભુજ કચ્છ સ્થિત પાલારા ખાસ જેલમાં કેદીઓના માનસિક પરિવર્તન તથા સમાજ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે તે હેતુસર એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે। મિશન સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટની પ્રખ્યાત ચિત્રનગરી સંસ્થાની ટીમ દ્વારા મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચાએ કહ્યું હતું કે તારીખ 9/1/2026 થી તારીખ 11/1/2026 દરમિયાન 3 દિવસીય વિશેષ અભિયાન યોજાઈ રહ્યું છે। આ અભિયાન દરમિયાન જેલની અંદરના ભાગની દિવાલો પર સુંદર સુશોભિત ચિત્રો તેમજ પ્રેરણાદાયી સુવિચારો આકૃત કરવામાં આવી રહ્યા છે। આ વિશેષ કાર્ય માટે ચિત્રનગરી રાજકોટ સંસ્થાની ટીમમાંથી અંદાજે 70 જેટલા કુશળ આર્ટિસ્ટો ભુજ આવ્યા છે। આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રોમાં સમાજ જાગૃતિ, નૈતિક મૂલ્યો, સ્વચ્છતા, નશા મુક્તિ, મહિલા સન્માન, માનવતા, ન્યાયિક પ્રણાલી, સંવિધાન, પારિવારિક હૂંફ, શાંતિ અને આત્મ પરિવર્તન તેમજ લોકોથી આવેશમાં આવીને થઈ જતી ભૂલ પછી પસ્તાવો થાય જેવા મહત્વપૂર્ણ વિષયો રજૂ કરવામાં આવ્યા છે। રંગબેરંગી અને સંદેશા પ્રેરક આ ચિત્રો જેલના વાતાવરણને જીવંત બનાવવાની સાથે કેદીઓમાં આશા અને સકારાત્મક વિચારો પ્રેરવાનું કામ કરી રહ્યા છે। જેલ પ્રશાસનનું માનવું છે કે આવા લોક જાગૃતિના ચિત્રો કેદીઓના માનસ પર ઊંડો પ્રભાવ પાડે છે। જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ આ ચિત્રો અને સુવિચારો જોઈને પોતાની ભૂલો પર વિચાર કરે અને સમાજમાં પરત ફરી સારા નાગરિક બની શકે તે દિશામાં પ્રેરણા મળે છે। આ રીતે આ પ્રયાસ માત્ર જેલની દિવાલોને શણગારવાનું નથી, પરંતુ કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે। ચિત્રનગરી રાજકોટ સંસ્થાના 1000 થી વધુ આર્ટિસ્ટો સમગ્ર ગુજરાતમાં નિસ્વાર્થ ભાવે વિવિધ જિલ્લાઓમાં લોક જાગૃતિ માટે ચિત્રો બનાવી રહ્યા છે। તે જ અનુસંધાને ભુજની પાલારા ખાસ જેલમાં 3 દિવસીય આ અભિયાન દ્વારા સમાજ જાગૃતિ અને કેદીઓના માનસ પરિવર્તન માટે એક અદ્ભુત અને પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અહીં જેલમાં કાચા કામના કેદી દ્વારા પણ અદ્ભુત ચિત્રો દોરવામાં આવ્યા હતા, જેથી આવેશમાં આવીને ગુનો કરી બેસતા કેદીઓનો અહીં માનસ પરિવર્તન થાય તે દિશામાં સમાજ ઉપયોગી કાર્ય થશે। જેલ અધિક્ષક બીબી પરમારે કહ્યું હતું કે અહીં જેલમાં કેદીઓને જાગૃત કરવા અને ફરી પાછા આવેશમાં આવીને કોઈ ગુનો ના કરે તે માટે લખાણ, સુવિચારો અને શાંત વાતાવરણમાં આવા લોક જાગૃતિ ચિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। મારું નામ ચૌહાણ મિતાલી છે। હું ચિત્રનગરીમાંથી આવેલા છીએ। અમે 60 કલાકારો અહીંયા ચિત્રનગરીમાંથી આવેલા છીએ અને અમારો મોટો એ જ છે કે આ બધી દિવાલો થકી જે બી અહીંયા ભાઈબંધુઓને કંઈ પણ સારો એવો ગુડ મેસેજ મળે કે જેનાથી એના મનનું પરિવર્તન થાય। આ ભગીરથ કાર્યમાં આપણે સૌ પહેલાં તો અમારા જેલોના વડા અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ, આઈજી શ્રી અશ્વિન ચૌહાણ સાહેબ, અમારા રાજકોટ ઝોનના વડા શ્રી વાગીસા જોશી સાહેબનો હું આભાર વ્યક્ત કરીશ કે આ કામમાં એમનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે। જનરલી એવું લાગે કે જેલની કારાગૃહ અથવા કાળ કોટડી, પણ એવું નથી। જેલની દિવાલો પણ રંગીન છે અને આ બોલતી દિવાલો છે જે કંઈ સામાજિક સંદેશો આપે છે કે તમારી પાસે બીજો ચાન્સ છે
અને ભગવાને આવું સરસ જીવન આપ્યું છે તો તમે એવા સારા કર્મ કરો કે તમારા પરિવાર સાથે સારું જીવન જીવી શકો, સારા નાગરિક બનો અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો. નમસ્કાર, મારું નામ મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચા છે. મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી સંસ્થા રાજકોટથી અમે લોકો આવેલા છીએ. આજ રોજ 9, 10 અને 11 જાન્યુઆરીના રોજ ભુજના કચ્છ ખાતે પાલારા ગામની જે ખાસ જેલ છે ત્યાં અમે લોકો રાજકોટથી 70 કલાકારો 9 તારીખે ગઈકાલે આવેલા છીએ. ગઈકાલે પણ અમે લોકોએ જેલની અંદર 70-75 આસપાસ ચિત્ર દોરેલા છે, કેદીઓ ભાઈઓની વચારે, એમના બેરેકની વચારે. આજે પણ અમે લોકો અંદાજિત 80 ચિત્ર બીજા દોરવાના છીએ. ટોટલ 150 ચિત્ર અમે લોકો દોરવાના છીએ. દર્શક મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.